જય સિયારામ, જય રાઘવ. શ્રાવણી અનુષ્ઠાન દિવસ 16. સબ પર રામ રાય સિર તાજા, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोही अमित जीवन फल पावे. અત્યાર સુધી આપણે હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં ગાતા હતા, સબ પર રામ તપસ્વી રાજા. પણ કઈક એવા સમયાનુકાળ એમાં પરિવર્તન થયા અને આપણા પરમ શ્રદ્ધેય રામભદ્રાચાર્ય દ્વારા આપણને ઘણી બધી એવી હનુમાન ચાલીસાની સાત્વિક વાતો સમજાવવામાં આવી અને એ વાત સાથે હું સમર્થ છું. એટલા માટે એ ચોપાઈઓને ધ્યાનમાં રાખીને, કારણ કે તુલસીદાસજીની મૂળ પ્રતો છે, એમાં એ જિજ્ઞાસુ છે રામભદ્રાચાર્યજી, અને એનો ઘણો બધો એમનું અધ્યયન હશે, એટલે એમણે એક ગુરુ પરંપરાના નાતે ગુરુ ગાદી પરથી આદેશ કર્યો છે. એટલે આપણે એ જ શબ્દોને સંકલિત કરીને આપણો સંવાદ કરવાના છે. એટલે અહીંયા આપણી ચોપાઈના શબ્દો રહેશે, સબ પર રામ રાય સિર તાજા. આ આખો આનો ભાવાર્થ એવો છે કે બધા જ રાજાઓની અંદર શ્રેષ્ઠ કોઈ રાજવી હોય તો એ છે રામ. રામ રક્ષા સ્તોત્રના છેલ્લેથી બીજા શ્લોકમાં કહ્યું, રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે, રમેણાભયતા નિશાચર ચમુ રામાય તસ્મૈ નમઃ. રામ નાસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મહમ, રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામુદ્દરઃ. પહેલા જ શબ્દમાં છે રામો રાજમણી સદા વિજયતે રામમ, કે રામ છે ને બધા રાજાઓની અંદર સર્વશ્રેષ્ઠ રાજા, સર્વશ્રેષ્ઠ રાજવી, રાજમણી છે. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે, સબ પર રામ રાય સિર તાજા. એટલા માટે બધાઓથી શ્રેષ્ઠ છે એ છે રામ. તો શ્રી હનુમંત તત્વે શું કર્યું? तिनके काज सकल तुम साजा, કે રામજીના બધા જ કાર્યને પૂર્ણ કરનારું કોઈ તત્વ તો એ છે હનુમંત તત્વ. કારણ કે જેનો અવતાર જ રામ કાજ લગી તબ અવતારા, રામજીના કાર્ય માટે જ જે પ્રગટ્યા છે, જેનું પ્રાગટ્ય થયું છે એ હનુમંત તત્વ. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. કે તત્વતઃ વિધાન તો એવું છે કૃષ્ણના શબ્દ અનુસાર, મા ફલેષુ કદાચન, કે તું ક્યારેય ફળની ચિંતા ન કર. પણ આપણે તો કળિયુગના બધા જીવો છીએ, એટલે ક્યાંક ક્યાંક આપણી અપેક્ષા કંઈક ફળ સાથે સંકલિત હોય કે આપણે આ સત્વ કર્મ કર્યું છે તેનું ફળ શું, એવી આપણી એક જિજ્ઞાસા હોય. તો બસ એના જ પ્રત્યુત્તર માટે આ ચોપાઈ છે. ઓર મનોરથ જો કોઈ લાવે, કે જેટલા જેટલા હનુમંત આશ્રય કરનારા સજ્જન પુરુષો છે એ પોતાના અંતઃકરણમાં કોઈ પણ મનોરથ લઈને આવે. પણ યાદ રહે, અહીંયા લૌકિક મનોરથની વાત નથી, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મારા તમારા જેટલા ભગવંતના સાનિધ્યની અંદર જેટલા મનોરથ છે એ બધા જ મનોરથ, ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. કે જેટલા જેટલા આવા આધ્યાત્મિક મનોરથ લઈને બેઠા છે ને એ બધાના આધ્યાત્મિક મનોરથ પરિપૂર્ણ કરવાનું કામ હનુમંત તત્વનું છે. સોઈ અમિત જીવન ફલ પાવે, એ આધ્યાત્મિક મનોરથ એના પરિપૂર્ણ થાય અને એના જીવનનું જે મહત્વ છે ને નહીં પામી જાય. પણ ક્યારે? જ્યારે હનુમંત તત્વનો એની પાસે આશ્રય. તો મળીએ છીએ આવતીકાલ સવારે. ત્યાં સુધી પુનઃ જય સિયારામ, જય રાઘવ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ